ગામ દિયોદર તાલુકો અવાજ ઓછો કરજો ભાઈ. તમારું શું દુઃખ હતું, તમે અહીંયા આવ્યા હતા માતા જોડે? તકલીફ છોકરાની તકલીફ હતી. શું તકલીફ હતી છોકરા? દારૂ પીતા હતા ફૂલ, બંધ થઈ ગયા? 65 દાડા પીધો જ નહીં? બિલકુલ નહીં. ગતું નહીં? હાલ તો તમે પણ કોમ કરે. અમિતભાઈ બધા સંડાઈ ટાઈસ મારે. બધા બેબી ભુવા પૈસા લઈ ગયા 4-5 લાખ રૂપિયા, પણ છોકરા સુધારી ગયા. આપણે કોઈ કાવતરું નહીં વાળ્યું, કોઈ વિધિ વાળી નહીં. એક જ માતાના દોરથી કે માં તારા જોડે આયા, છોકરાને તું સદબુદ્ધિ આપ. માતા કોઈને દારૂ પાતી નથી. પહેલા દિવસે છૂટી ગઈ. આજે 65 દાડા એક દાડો છોકરાએ દારૂ પીધો. ધન્યવાદ કહેવાય માં જહુનંદ, તમારી ભક્તિનો વિશ્વાસ છે. અને માં ભગવતી 65 દાડાની 65 વર્ષ સુધી કોઈ થવું જોઈએ જબરદસ્ત. સાચું ખોટું? ને કે પોલીસ પકડી જાય તો દારૂ બંધ કરતા નથી, પણ એક માતાનો દોર થઈ ગયો. 10,000 ની તો દવા ખવડાવી, ગોળીઓ. હે 10,000 ની તો દવા લાવી હતી. અને અમારી માતાના હારી ગયા વગર દોરે દવાએ, વગર વિધિએ, વગર અગરબત્તીએ. સારું કહેવાય, સરસ કહેવાય. પણ તમારી શ્રદ્ધા હશે ભાઈ, એમને એમ કામ ના બને. કોઈ પણ દેવી શક્તિ જોડે તમારી શ્રદ્ધા હોય ને એટલે કામ થાય ને. શ્રદ્ધા તો રાખવી જ પડે. શ્રદ્ધા મહત્વની છે. ભુવા ઘેર લાવે એ મહત્વનું. ભુવો તો ઘેર આવે એટલે લઈને જાય, 10,000 નો ખાડો તમારે પડે. તમે એક ટાઈમ નોકરી બધી લીધી, અમે 2 ટાઈમ રોટલી એક ટાઈમ, અમે 2 ટાઈમ. એવું ભાઈ સરસ સર, ધન્યવાદ કહેવાય કે 2 છોકરા સુધરી ગયા, 2 દારૂ પીતા હતા ફૂલ. અને પાછા કારીગર. પહેલું તો તમે દિયોદર થી આટલે બધે આયા, તમારા બાજુ ઘણા બધા ભુવા હોય, ના હોય એવું નહીં. દરેક તાલુકામાં ભુવા હોય, દરેક તાલુકામાં. પણ જેવી જેવી જેની શ્રદ્ધા ને જેની જેની રહેણી કહેણી. પહેલું તો તમારી શ્રદ્ધા જુઓ, ભુવાની ના જુઓ. ભુવો તો કંઈક છૂટો. અને હું તો એ જ કહું છું, ભુવો શું બોલે, શું વાત કરે, શું વહેલું વાળે એ જોડે એના કર્મ જોડે. આપણે એક જ જે માતાના મંદિરે જાય એ માતા ઉપર વિશ્વાસ રાખવાનો, ભુવા ઉપર રાખવાનો. ભુવો થોડો ભગવાન છે. ભુવાને દવાખાનું આવે, ભુવા દારૂ પીતા હોય પાટમાં, નહીં પીતા? ઘણા ભુવા પીવો દારૂ વગર હેડ જ નહીં. હા કે ભાઈ દારૂ લાવો પેલા પછી કામ થશે. એટલે આવું તો જોયું તું. તમે દારૂ બંધ કરાવવા અમારે ઘેર આવીને તમે દારૂ માગો. હું પોતે જ દારૂ પીતો, હું લોકોને બાધાનું દારૂ બંધ કરવાની ચાલે ના ચાલે. પહેલાં તો મારે પોતાને સુધારવું પડે, પછી હું લોકોને તેમાં સાહેબ કહી શકું ને કે આપણે કહી શકીએ. પણ તમારી જે દેવ પ્રત્યેની શ્રદ્ધા, જે તમારા નાકા બે પકડ્યા છે એ નાકા ફિટ થઈ ગયા છે, એટલે દુઃખ મટ્યું. ને કે વૈણું વાળી વસ્તુ મટત નહીં, પણ મને મટત હારા પૈસા મળે. કે તમારા 2 છોકરા દારૂ પીતા હતા, મેં કોઈ લાવો તો સુધાર દો, 25,000 થશે. તમે તો બિચારા છોકરા સુધારવા માટે તો હવું આવે. દારૂ પી ચોક પડીને મરી જાય, એના કરતા 25 વખત ભૂવા લઈ ગયા પણ મટા એ મહત્વની વાત છે. પણ મટા નહીં, એમાં ભૂવાના અમારા જેવા ભૂવાના ઘર ભરાય, તમારું કોઈ ના જાય, તમારે દેવું થાય. હા, એટલે જે પણ દીકરા દારૂ પીતા હોય એ અંધશ્રદ્ધામાં ના રહેશો. કોઈ માતા કોઈના દારૂ પાતી નથી કે બંધ પણ નહીં કરાવતી, તમને એ પણ કહી દઉં. પણ એક માના સાનિધ્યમાં તમે બેસો છો, કગરો છો, પણ એનો દોર તમારા પ્રત્યેનો થાય છે, તારે એના સારા વિચારોનું સિંચન થાય. એ વિચારોના સિંચનને માતાની ભક્તિને લિંક થાય તો જ બંધ થાય. ને કે મારા જ્યાં 500 ભૂવા આવે તો બંધ થાય નહીં. પહેલું તો જે માણસ પીવા છે એનું મન મક્કમ જોઈએ. શિવંતીભાઈ, વસંતભાઈ, હમેલા વ્યક્તિ પીવા વાળાનું મન મક્કમ હોય કે માં તારા જોડે આયા, તારા બંધ કરાવવાનો. મારું મગજ તો ગોડું, હું પીવા જતો રહીએ, પણ તારા બંધ કરાવવાનો. તારા એ માતા તમને સારા વિચારો અલગ બેટા પીવાય નહીં, આ ખરાબ વસ્તુ છે. એટલે દરેકને કહું છું, દારૂ જે પણ બે દીકરા પીતા હોય એ મા બાપને આવી રીતે હેરાન ના કરશો. ખોટા ભૂવા ભૂવાળા પૈસા જતા રહેશે અને દેવું તમારું થશે. કોઈ વિધિ કાવતરું, કોઈ માતા કોઈના દારૂ પાતી નથી. હું હજી કહી દઉં છું સાહેબ,
એટલે મહેરબાની કરી કોઈ આવી અંધશ્રદ્ધામાં પડતા નહીં. હા, શક્તિ છે, દેવી શક્તિ છે, એના માનો આ કુદરતનું આ આખી દુનિયાનું કોક તો સંચાલન કરે છે. 5 મિનિટ ભૂકંપ આવે તો કેવું થયું હતું કે માં હવે બંધ થઈ ગયા, એટલે કોક તો છે આ સંચાલન કરવા વાળું. એના ઉપર વિશ્વાસ રાખો. ભગવાન માતાજી કોઈએ જોયા નથી, અમે નહીં જોયા, તમે ક્યાંથી જોશો? અને જો નજરે પડી જાય તો એનું કોઈ કિંમત ના રહે. એટલે એને તો પડદા પાછળ રહીને જ કામ કરવાનું. એટલે કોઈ એવું ના કે માં આવી જબરી હોય તમારે હમવા આવે ના આવે લ્યા. એ તો અદૃશ્ય શક્તિ છે. જો એ સામે આવી જાય તો કોઈ એનાથી ડરે નહીં, કોઈ બિહાય જ નહીં કે માતા મારા જોડે ઊભી છે. એટલે તમે જેવો વિશ્વાસ રાખો છો ને એવો વિશ્વાસ રાખજો. 100% તમારા દીકરા હીરા કર્યા છે, મારી જરૂર હીરા નથી. હું નહીં કરી શકું સાહેબ, તમારો વિશ્વાસ ને માં કરશે, હું નહીં કરું. એટલે આજે જો કદાચ માએ પોષણ દાડા આલ્યા હતા, પોષણ દાડામાં હું માનું નહીં,